આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર થયેલા હુમલાના ઘટનાને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું નિવેદન સામે આવ્યું। જિગીશાબેનને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। ત્યાં તેમને પોલીસે ફરિયાદ આપવાનું કહેતા તેમણે ના પાડી હતી। ત્યારબાદ ગોંડલ પોલીસ રાજકોટ પહોંચી અને ડોક્ટરે જિગીશાબેનનું સ્ટેટમેન્ટ આપી શકે તેવી હાલતમાં નથી તેવું કહેવામાં આવ્યું હતું। તેથી હવે તે જ્યારે સ્વસ્થ થશે ત્યારે પોલીસ તેમની ફરિયાદ લેશે તેવું તેમણે જણાવ્યું હતું। જિગીશાબેન પટેલ ઉપર જે હુમલો થયો છે એ અંગે જે નિવેદન આપેલું છે ત્યારે આપ સૌ મિત્રોને ગુજરાતની જનતાને જણાવવાનું કે 24 તારીખના રોજ જે જિગીશાબેન ઉપર હુમલો થયો હતો એ પછી એમને સારવાર માટે ગોંડલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી એમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાવાયા। અને રાજકોટ જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ ગયા એમની સાથે ધ્રુવેનભાઈ રાદડિયા કરીને વ્યક્તિ એમની સાથે એમને રાજકોટ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં પોલીસ દ્વારા એમને કહેવામાં આવ્યું હતું કે આપ ફરિયાદ આપો। ત્યારે એમને ફરિયાદ આપવાની ના પાડી છે અને ગોંડલથી સ્પેશિયલ પોલીસ ઇન્સ્પેક્ટરને રાજકોટ મોકલવામાં આવ્યા છે અને ત્યાં ડોક્ટર દ્વારા એમને પોતે નિવેદન આપી નથી શકતા, એમની હાલત એવી નથી એવું નિવેદન મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું છે। એટલે જ્યારે પણ એ સભાન અવસ્થામાં થશે ને જ્યારે નિવેદન આપી શકીએ ત્યારે પોલીસ એમની નિવેદન લઈ અને જે પણ કાર્યવાહી જે પણ વ્યક્તિ હશે એમની ઉપર કાર્યવાહી કરશે।